નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। શિનોર ગ્રામ પંચાયત હસ્તકના ગૌચરમાં ગાંડા બાવળ દૂર કરવા માટે કરવામાં આવેલી હરાજી બાદ ઇજારો લેનાર અમીન મેમણ દ્વારા અન્ય અનામત વૃક્ષો કાપી નાખવાની ઘટના સામે આવી છે। માહિતી મળતા મામલતદાર દ્વારા તપાસ કરવામાં આવી અને અમીન મેમણને ₹40,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો। ગામના સદસ્ય અને ગ્રામજનો આ ઘટનાથી ચકચારમાં મુકાયા છે। શિનોર પંથકમાં આ ઘટના પર ચર્ચા ફેલાઈ છે। ખાસ કરીને હરાજી અને અનામત વૃક્ષ કાપવાના મામલે પોલીસ અને અધિકારીઓની તપાસને પગલે સમગ્ર મામલો ઊંડો અસરકારક બની ગયો છે। બેટામાં એવું છે કે શિનોર ગ્રામ પંચાયતમાં ગાંડા બાવળની હરાજી રાખવામાં આવેલી। એના અંદર અમીરભાઈ મેમણ ટેન્ડર અમીરભાઈ મેમણનું ટેન્ડર પાસ થયેલું, લગભગ 25-26 લાખ એમનું ટેન્ડર પાસ થયું। એમના અંદર કટિંગ ચાલુ કર્યું તો મને એવી શંકા આવી કે ભાઈ બીજા અનામત જાળો કપાય છે, તો મેં પંચાયતમાં રજૂઆત કરી, મામલતદાર સાહેબમાં રજૂઆત કરી હું તો એમના સર્કલ સાહેબ પંચાયત કર્યો। ત્યાર પછી પંચાયતે ઠરાવ કરીને મામલતદાર સાહેબ મોકલ્યો। ઠરાવના અંદર અમીનભાઈ મેમણ સરપંચના પતિના અંગત મિત્ર હોવાથી 40-45 જણનો ઠરાવ કરીને મોકલી આપ્યો। ત્યાર પછી અમારી રજૂઆતો ધ્યાન લેતા મામલતદાર સાહેબે અમારા વિદ્વાન વકીલ અશરફભાઈ જોશી સાહેબે રજૂઆતો ધરધર રજૂઆતો કરી। તો આ મામલતદાર સાહેબે રજૂઆતો ધ્યાને લઈને સંબંધમાં દાખલો બેસે એટલે એમણે 40,000નો દંડ કર્યો। શિનોરથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।